ઘરે નથી લાગતો. રાધાબેન, હે રાધાબેન. અરે મેપા દાદા તમે આવો આવો બેહો. ઘણા દીએ દેખાણા. હા, થોડું કામ હતું તે આવવું પડ્યું. હા, અમારા આંગણા પાવન થઈ ગયા. આજ મોટા ખેડૂત અમારે ન્યા. તમે હું કામ મેણા બોલો છો? મોટા ખેડૂતો તમે છો એટલે અમારે તમારી પાસે આવવું પડે, કંઈક કામ હોય ને એટલે. તે હમણાંથી તબિયત પાણી તો સારા રહેશે ને? નથી એટલે જ આવ્યો છું. કેમ શું થયું છે? હમણાં તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે અને આ ગામમાં ને આજુબાજુના ગામમાં દેશી દવાઓ કર્યું પણ કાંઈ ફેર નથી પડતો. છે તો પણ હારા શહેરમાં બતાવી દઉં ને, હારા ડાક્ટર તો ત્યાં જાજા હોય અને તરત હારું થઈ જાય. હા બેન, હું એ હારો જ આવ્યો છું. મારા શહેરમાં મોટા દવાખાના જવું છે અને તમને તો ખબર જ છે ને કે મારે એકની એક દીકરી છે, એ રેડી રહે એટલે એ માટે આવ્યો છું. એટલે તમે તમારી દીકરીને અહીંયા મૂકીને જવાની વાત કરો છો? હા બેન, તમે બહુ સમજુ માણસ છો. અડધી વાત કહીને તે આખી સમજી જાવ. હા, તમારા જેવા પાડોશી હોય એટલે પછી સમજી જ જવું પડે ને. તે કાંઈ વાંધો નહીં, એમાં હું તમને સારું થઈ જતું હોય તો પછી તમે તારે 2 દી નહીં 3 દી જાજો. અરે તમે તમારી દીકરીની જરાય ચિંતા નહીં કરતા. આ મારી દીકરી છે ને એવી જ તમારી દીકરી છે એમ માનજો. હા બેન, હવે મને હા ઉપાધિ ગઈ તો છે ને મારે કદાચ દવાખાનામાં દાખલ થવું પડે ને તો થોડાક દી રોકાય, પણ તમે ઉપાધિ નહીં કરતા. પણ તો એવું હોય તો હું દવાખાને આવું. આ 2 બેનું રહે અહીંયા તમ તારે. તમે એકલા તો ક્યાં ને બાટલા બાટલા ચડાવશો? અરે ના બેન, આ 2 જવાન છોડીઓને થોડી રેડિયું મુકાય ઘરે. મારી દીકરી તો તમને ખબર છે ને, હોમાં હોહરવી નીકળી જાય એમ છે. અરે કોક આવ્યું હોય ને ફાડી ખાઈ એમ છે, એટલે એની તો ચિંતા નથી. એટલે તમારી દીકરી આયા કાંઈ તમ તારે ચિંતા મૂકી દો. એવું હોય તો હું દવાખાને આવું. હાલો. ના બેન, મને તમારી દીકરીની ખબર જ છે કે હોમાં હોહરવી નીકળી જાય, પણ આપણે હાથે કરીને હોરવી છે ને કોક સામું આવ્યું હોય એ કરતાં તમારી નજરો કે 2 દીકરીઓ હોય ને તો મને અહીંયા શહેરમાં થોડુંક દવાખાને જાવ ને તો થોડીક હૈયે ટાઢેક વળે કે હવે મારી દીકરીની મને જરાય ચિંતા નથી. ઠીક છે, હવે તમારી દીકરીની ચિંતા કર્યા વગર તમે સારા દવાખાને બતાવી દો ને, હઠ હાજા થઈ જાવ. આ નો કરે નારાયણ, તમે ઉકલી જાઓ ને દાદા તો પછી અહીંયા અમારે આ પાડોમાં કોને સારા સંબંધ રાખવા? હા બેન, એ વાત સાચી છે તમારી. તો હું ઘરે જાઉં છું ને મારી આશાને અહીં મોકલી દઉં. હા હા, વાંધો નહીં. જરા પૈસા પૈસા જોતા છે? ના ના, તો વાંધો નહીં, તમ તાર કરાય આવો ઈલાજ. જય શ્રી કૃષ્ણ. આવી ગઈ બેટા વાડીએથી? ઓલા મેપા બાપા શું આવ્યા હતા બા? મેપા બાપાની તબિયત ક્યાં હમણાં હારી રહેશે? આયા બેઠા બેઠા ઠોઠો ઠોઠો કરતા હતા. લે, એને વળી શું થઈ ગયું? ઈ કહે છે મને કઈક તકલીફ છે, હમણાંથી સારું નથી રહેતું, તો કે મારે દવાખાને બતાવવા જવું છે શહેરમાં. એ છોડીને મૂકીને જવાની વાત કરતા હતા. મેં ભલે ને રે, પાડોશી કોને કહેવાય, અને તું હોય ની હોય એટલે તારે સમય વયો જાય ને એને સમય વયો જાય. આમે મારી બેનપણી જ છે. હા, આમે કેટલા દીઠા અંબે હારે વાળીએ કે કઈ ગયું જ નથી. તો એ રોકાશે ને તો અમે જઈ આવશું હારે. હું તમને પહેલા જ કહી દઉં. એટલે એ આવે ને ત્યાં નાનો પાડતા હતા મને, તારે નથી જવાનું એમ. હા, મારી માં નહીં પાડો. મને તો ઈ નથી ખબર પડતી કે હું તારી માં છું, તું મારી માં છો. જ્યારે હોય ત્યારે તબડાવીને જ વાત કરતી, બા આમ નહીં કરતી, બા આમ નહીં કરતી. તમને ખબર નથી પડતી ને એટલે મારે કેવું પડે. હા, હવે અમને ખબર નહોતી પડતી એટલે જ તો હવે મુઈક ને 2 ડાળી ચા મુઈક જા, 2 માં દીકરી પી નાખી. હા, હાલો ચા બનાવું. બીજું કઈ બનાવવું છે? અત્યારે ચા બનાવી પછી રોટલા બનાવવાનો ટાઈમ થઈ જાય બેટા. એ તમારે જ ઘડવાના, કઈ મારે નથી ઘડવાના. હા, બહુ લાડ લડાવીને પછી આવું થાય. હું તો મેપા બાપાને મોઢે 2 મોઢે વખાણ કર્યા મારે છોડીને. હા, થાકી ગયો. બાપુ કઈ બાજુ ગયા હતા? બેટા રાધાબેન ના ઘરે ગયો તો. કેમ રાધાબેન ના ઘરે? તારી ભલામણ કરવા. લે, મારી હેની ભલામણ? બેટા તને ખબર છે ને, મેં ગામમાંથી કેટલી દવા લીધી, સારું નથી થતું, તો મેં વિચાર્યું છે કે હું શહેરમાં જઈને દવા લઈ આવું. તો દવા લઈને આવું ને ત્યાં સુધી તું રાધાબેન ના ઘરે રહે. પણ રાધાબેન ના ઘરે શું કામ બાપુ? આપણું ઘર તો છે, અહીંયા રહીશું એકલી. અરે બેટા, એકલી તું રે, પણ આ જવાન છોડી
ઘરમાં એકલું ન રહેવાય બેટા. અને આમ પણ રાધાબેન છે એની છોડી તારી બેન પણ જ છે. પણ બાપુ અહીંયાના ડોક્ટર ને પેલા બતાવી દો ને શહેરમાં આટલે બધે ધક્કો ખાવો એમ કરતા. અરે બેટા, અહીંના ડોક્ટરોની કેટલી દવા લીધી છે, દેશી દવા લીધી, પણ કઈ ફરક જ નથી પડતો. તો મેં વિચાર્યું કે શહેરમાં જઈને સારા દવાખાને બતાવું. હા એ વાત સાચી હો બાપુ. શહેરમાં બધા ડોક્ટર છે ને ઈ બહુ ભણેલા હોય કા. હા, શહેરમાં તો બહુ વધારે ખબર પડતી હોય એવું હોય ને. હા, એવું જ હોય ને. બહુ મોટા મોટા ડોક્ટર હોય તો એ છેક શહેર સુધી પહોંચે ને. હા પણ બાપુ મારે તમારા શહેરમાં આવવું છે. અરે બેટા, ત્યાં કેટલા દિવસ રોકાવાનું થાય અને દવાખાનામાં છે ને બેટા એ બધું તું જોઈ ન હોય. દવાખાનામાં જાય ને ત્યાં બધા કેવા કેવા રોગ વાળા આવે, એટલે તારે ત્યાં નથી આવવું હો બેટા. હા એ વાત સાચી હો બાપુ. શહેરમાં મોટા મોટા દવાખાના હોય, આ વાડિયું ગવડા નહીં. હા, વાડિયું જોવડે આપણે તો ભૂલા પડી જઈએ. આ છોડેથી ઓલા છોડે જઈએ ને એવડા હોય, એમાં તું મારી હારી આવી હોય અને ભૂલી પડી ગઈ હોય તો મારે તને ક્યાં ગોતવી? એ વાત એ હાચી. પણ તમે રાધા કાકીને કીધું ને? હા બેટા, એને કીધું કે તમે ઉપાધિ નહીં કરતા, આશાને મૂકી દો મારા ઘરે, તમે જ્યારે આવો ને ત્યાં સુધી હું હાચવીશ, એવું મને કીધું છે એને. તે તમે કેટલા દી પછી આવશો બાપુ? અરે બેટા, હું 2 દીમાં વહી આવીશ. સારું, તે 2 દી હું રહીશ. અને હું શું કહું છું, હા હરખું ડોક્ટરને બતાવી દેજો તમે કે મારે હું બીમારી છે ને બધું. બધાય છે ને રિપોર્ટ કરાવી નાખજો એટલે ખબર પડે ને બધી દવા લેતા આવજો, ભલે જેટલા પૈસા થાય એટલા. હા બેટા, પણ હું 2 દીનું કહું છું, પણ જો મને દાખલ થવું પડશે ને તો નક્કી નહીં હો કેટલા દિવસ રોકાવું પડશે. બાપુ મને ઉપાધિ થાય છે હવે. અરે બેટા, ઉપાધિ તો દીકરીને થાય જ ને બાપની, પણ શું કરવું હવે તું જ કે. દવાખાને આપણે દાખલ થવું પડ્યું હોય તો કેટલા દિવસ સારું થાય એ કાંઈ નક્કી ન હોય. અને પછી તને એમ થાય બાપુ 2 દીનું કહીને ગયા હતા ને હજી કેમ ન આવ્યા, એટલે તું છે ને ખોટી મારી ઉપાધિ નહીં કરતી. સારું બાપુ, આમે છે ને તમે શહેરમાં એકવાર ડોક્ટરને બતાવી આવો ને એ વધારે સારું. હા કેટલા જમણથી જોઉં છું તમને સારું જ નથી રહેતું, અને અહીંયાના એક કોઈ ડોક્ટરની દવા તમને નથી લાગુ પડતી, પછી શું કરવું? સારું બેટા, હું જઈ આવું. આ ચા મૂકી છે ને? હા હું જોજે. ક્યારની વાટ જોતી હતી તમારી કે બાપુ આવે ને પછી હું ચા મૂકું, પણ પછી તમારી વાર લાગી તો મૂકી દીધી. સારું બેટા, તું એક કામ કર, ચા થાય ને ત્યાં જા, તારો ઠેલો પેક કર. હા અને મેં રાધાબેનને કીધું જ છે, હું સીધો દવાખાને નીકળી જાઉં છું અને મારી આશા એકલી આવશે અહીંયા. ઠીક છે બાપુ, તમે આજ જ જવાના છો? હા, આજ જ જવાનું છે. કેટલા દી ગામની દવા ખોટા રૂપિયા બગાડવા લઈ લઈ. હા તે સારું, તો હમણાં હું થેલો ભર લઉં, ચા થઈ જાય ને. અને આમ જો એ બધું ઠીક, પણ તું ત્યાં જા તો ઓલી એની સોનકી છે ને એને રોટલા ઘડતા બહુ સારા આવડે છે, એની પાસે શીખી જાય છે. હા બાપુ, બધું શીખી જાય રાંધતા બસ. અને આ તો છે ને હું તારો બાપ સૌ ને એટલે ખાઈ લઉં, પછી તને હું હારે વળાવી ને અહીંયા જમાઈ આવા રોટલા નહીં ખાય. બાપુ તમને તો ખબર છે ને હું હંધી રસોઈ કરતા હાથે શીખી છું. શીખીશો હાથે, પણ બટા રોટલા સારા નથી થતા. આ તો હું તારો બાપ છું ને એટલે તને કઈ કહેતો નથી. એટલે આ તો વેળા આવી છે ને સોનું ઘેરે જવાની, તો પછી એની પાસે શીખી લેવાના. શીખી જાય, તમે આવશો ને એટલે મને હંધી રસોઈ પરફેક્ટ આવડી ગઈ હશે. સારું સારું, જા ઠેલો લે, જટ હા. જાય. કપડા ભલો. હા. સોનલ, એ સોનલ, બેટા હું વાડીએ જાઉં છું. આજ મારું ભાથું તું ન્યા જ લેતી આવજે. અને ઓલા ખાતર મૂકવા આવે ને તો ગોઠવાવડાવી દેજે ને. નીણ લગભગ હું લેતી આવું છું આવું ત્યારે. હા બસ. પાછા વેલા હાર આવજો. અરે આશા, તું કેમ છો કાકી? બસ જો મજા છે. આમથી તો બાજુમાં રેસ, પણ કોઈ દી ડોકો કાઢવાનો હોય તને સમય નથી. હા, આવ્યા હતા મેપા બાપા, કહેતા હતા કે હમણાં થોડીક તબિયત નથી સારી રહેતી તો આ શહેરમાં જવાના ડાક્ટરને મળવા. હા એટલે હું અહીંયા આવી છું. જો તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. આ ખોયડાને તારું ખોયડું જ સમજજે.
તું તારે શેન મારી દીકરી સોનલ, અને આમાંય તમે બે બેનપણીઓ છો એટલે મારે ક્યાં ચિંતા કરવાની જરૂર છે. હવે તમારે મૂડ નથી થતું ખેતરે જવાનું? હા પણ જાઉં છું, અને આનો થેલો તારા રૂમમાં મુકાવડાવી હા, દે એ છે. મૂકી દે. સારું ત્યારે. હા મેં તાર બાપુ છે ને આમ તને રોકાવા ન આવવા દે. એ ગયા ને શહેરમાં તો સારું થયું. હિબાને આપણે બધી ફરશું તો ખરી. અને મારા બાઈ નથી, એ ખેતર વયા ગયા એટલે આપણે ટીવી ચાલુ કરીને બગડા છઠ્ઠી બોલાવીશું ઘરમાં. હા પણ આપણે પાછા તાર બાને મદદ કરાવશો વાડીમાં. ભાત દેવા જવાનું કહીને ગયા જ છે, એટલે ચૂલો પેટાવવો જ છે મારે. અને બપોર પછી છે ને આપણે માઈસીન વાડીએ આપણે કાયતરા ખાવા જાહું. કે દી ના આપણે કાયતરા ખાવા નથી ગયા. હા હું તો છે ને અઠવાડિયું રહેવાની છું, તું ચિંતા કરીમાં બધે જઈ આવશું. આપણે જલસા જ કરો અઠવાડિયું. રોજ બપોર પછી ગામમાં વહી જાહું ને બધાને હેરાન કરશું. આપણા નાના હતા કેવા હેરાન કરતા બધાને, કેવા રમવા જતા, ઓલી આંબલી ખાવા જતા, પછી આમળા તોડવા જતા. અને મારા બાને છે ને આપણે અડધી હેરાન જ કરવા છે. ના ના તાર બાને હેરાન કરશું ને તો બીજી વાર મને રોકાવા નહીં આવવા દે. હું એકલી હોય ને તો અમે મારા બાને હેરાન નથી કરી શકતી. તાર હથવારો હોય ને તો મને મજા આવે મારા બાને હેરાન કરવાની. ખેતર જઈને આપણે એને હેરાન જ કરવાના છે હવે. હેરાન ન કરવાના હોય, મદદ કરવાની હોય કામમાં. એ તો એને મજા આવે હેરાન કરવાની. ખારા થાય ને તો પણ એ તો બધું ઠીક. તારા બાપુને અચાનક શું થઈ ગયું? એને મહિના 2 મહિનાથી ક્યાં સારું રહી છે, એટલે બાપુ કહે કે અહીંયા કોઈ ડોક્ટર ધ્યાન નથી દેતું, તો શહેરમાં સારા ડોક્ટર હોય ને ભણેલા ને બધા, એને વધારે ખબર પડતી હોય. એટલે છે ને ઈ કે હું શહેરમાં જઈને બતાવ્યો, ને તને ખબર તો છે શહેરમાં જાય એટલે 2 દીમાં કઈ પાછું તો અવાય નહીં. અને મારા બાપુ ને મારી ઉપાધિ થતી હતી એટલે એમણે કીધું કે છે ને આ રાધા કાકી છે ને ઘર અઠવાડિયું રહેશે, હું અઠવાડિયામાં છે ને દવા લઈને સારું થાય ને એટલે વહી આવીશ. મેં કીધું બાપુ મારી કાંઈ ઉપાધિ ન કરતા. એ સારું તાર બાપુ તને મૂકી ગયા ને એટલે મારે હથવારો ને તારે હથવારો. અને પેલાની જેમ આપણે જલસા કરવાના છે નખરા. હવે રસોઈ કરી નાખીએ અંદર, વળી પાછા બાર આડું નાખશે કે ભાત લઈને આવ્યું નહીં, બેમાંથી કોઈ બે બેનપણીઓ ભેગી થયું તે. હા તમારી વાડી અત્યારે દાડિયા હશે ને? દાડિયા તો છે પણ હા ઓછા દાડિયા છે અત્યારે, વધારે દાડિયા નથી. તેની હાટું ભાતું લઈને નહીં જવાનું હોય? ના, એ દાડિયા જ બા કહેતા હતા કે દાડિયા તો ભાત લઈને આવ્યા છે, ખાલી બાનું એકનું જ લઈને જવાનું છે. એક તો આપણે એવું જ કરશું, આપણે છે ને આપણું ભાતું વાડીએ લેતા જશું. પણ બનાવીશું શું આપણે અત્યારે? એ તો તને ખબર, તારા રહોડાની મને શું ખબર હોય પણ હું પડ્યું છે, તારે શું ખાવું છે, તારા બાને શું ખાવું છે. પણ તું કે નહીં શેનું શાક બનાવું? સાચું કહું ને તમારે એમાં મગજ જ ન હાલે. એમાં આજ બા કીધા વગર નહીં વહી ગયા કે હું ભાત લઈને આવવું છે. રાંધી તો દઉં પણ હું બનાવું ને એ મને દઈશ ના હું છે. હા તમારે જો ફળિયામાં કેટલું શાકભાજી થાય છે, જે તને ભાવે એ તોડ લેવાનું, બનાવી નાખવાનું. મને તો રીંગણાનું જ શાક ભાવે અને મારા બા રીંગણા ખાઈ ખાઈને થાકી ગયા. પણ આજ તો છે ને તું રીંગણાનું શાક બનાવી છે અને હું બાજરાના મઢા ઘડી નાખું ફટાફટ. સારું. અને સાહેબ તો હા, અને સાહેબ તો બા સવારમાં બનાવીને જ ગયા છે. પેલા છે ને હા થેલો મારો મૂકી દે રૂમ. એ મારી રૂમમાં મૂકી દે છે. આપણે બે એક રૂમમાં રહેવું અને મારા બાને છે ને આગળની રૂમમાં હું થોડાક દી મોકલી દેવું આપણે કે બા તમે આગળની રૂમમાં હોવો ને આમ બે બેનપણીઓ રાત્રે વાતો કરતી છે ને તમારી નીંદર નહીં થાય, એટલે થેલો તારો મારા રૂમમાં જ મૂકી દેજે તું. સારું. પણ અમારા બાપુ એકલા ગયા છે, મને એની ઉપાધિ થાય છે. એ કઈ ઉપાધિ કરવાની, ભગવાન હવ હારાવાના કરશે. અને હાલ આવે બહુ વાતું કરી ઊભી થા અને થેલો મૂકી દે મારા રૂમમાં. હાલ આમ જો તો ખરી મારું ઘર કેટલા દીથી બંધ છે. કેવું ધૂળ ધૂળ ભરાઈ ગયું તારું આખું ઘર. આટલા દીથી બંધ છે તો શું થાય? અને હું તે તારા ઘરે આવી પછી ક્યાં મારા ઘરે આવી હતી? પણ તું અહીંયા એકલી આવીને શું કર? જો તો ખરી કેવું થઈ ગયું બધું. ખબર નહીં મારા બાપુ ક્યારે આવશે. હા શું કહું ને તને તો હવે તો મને ઉપાધિ થવા લાગી. એ તો દાખલ બાખલ કર્યા હશે ને એટલે એને વાર લાગી હશે. પણ તું ઉપાધિ કરમાં ને એ વેલા હાર આવી જા. આપણે કપડાં લેવા આવ્યા જ ને તો કપડાં લઈ લે હાલ પેલા. કપડાં હું લઈ? તાળું માર્યું છે, સાવી નથી મારી પાસે. સાવી તો બાપુ લઈને ગયા છે. ભૂલથી એની પાસે આવી ગઈ હશે. એને કઈ ચાવી લઈ તો નહીં જાવી હોય. કઈ વાંધો નહીં, તું ઉપાધિ ના કરતી. મારી પાસે કેટલા બધી કપડાં પડ્યા છે. એવું લાગે ને તો મારા બ્લાઉઝમાં પ્લેટ ભીડવી દેજે એટલે તને થઈ જાહે. આમે તને મારા કપડાં બધા ગમતા જ હોય છે ને નવા નવા, તો એ તું પહેરજે.
અને તારું મન નાનું ના કર. હું તો છું તારી આગળ અત્યારે હારે. હું મન નાનું ન કઈ. હા, ઉપાધિ થાય છે મને. પણ બાપુને કઈ થયું તો નહીં હોય. મારા બાપુને એટલી નથી ખબર પડતી કે આ મુખીમાં કઈ સમાચાર મોકલાવે. બેન, એને દાખલ કર્યા છે ને એટલે. પણ તું શું કામ ચિંતા કરે છે? હંધુય હરખું થઈ જાહે. અને તારો જીવ ને ખાલી ખોટો જીવ ના બાળતું કે પછી તું મને તારી બેનપણી માનતી નથી ને તને ગમતું નથી મારી ઘરે એટલે તું આમ કરે છે. તારા ઘરે તો મને ગમે જ છે, પણ તું જ વિચાર કર. હા, આટલા જમણથી તારા ઘરે શું હવે થોડું સારું લાગે? તેમાં શું થઈ ગયું? મારી બા થોડી તને કઈ કહે છે? એ જેટલું મને હાચવે એટલું જ તને હાચવે છે ને. તારા બા મને કાંઈ નથી કહેતા. એ તો મને છોકરીની જેમ રાખે છે. પણ તોય તને તો ખબર છે ને, ઘર ઈ ઘર કહેવાય. એટલે એ ઘર તારું ઘર નથી. તું એમ કેસ ને, કાંઈ વાંધો નહીં. હું આગળ મારા બાને કહી દઉં છું. ના ના, એમ હું નથી કહેતી. તુંય તે હું બધું ઊંધું ઊંધું માને છો. હા, પણ તું ઊંધું ઊંધું બોલે તો ઊંધું ઊંધું જ માનું ને હું. નાના છોકરા જેવી વાતો કરે છે. અને તાર બાપુની ખાલી ખોટી ઉપાધિ ઘરમાં આવે એને સારું થઈ જાય. અને આપણે છે ને ભગવાનને માતાજીને પ્રાર્થના કરવાની કે જલ્દી તારા બાપુને હાજા કરી અને એ પાછા ઘેરે મોકલી દે. હા, હવે તો છે ને બાપુ હટ આવી જાય ને તો સારું. આવી જાય તું શું કામ ઉપાધિ કરે? મને તને કેટલી વાર કેવું ઉપાધિનું. હવે તો મને નથી ગમતો આ શબ્દ બોલવો. અને મને તો એવું જ લાગે કે તને છે ને મારી ઘેર ગમતું જ નથી મારી હારે. આમ તને નવી નવી બેનપણીઓ હમણાં મળી છે ને એટલે આ જૂની બેનપણી તને ગમતી નથી. જે ખેતરે દાડિયાની આવે ને મજૂરની છોકરીઓ, મને ખબર છે તો હમણાં એની હારે બહુ વાતો કરતી હોય. તને છે ને કાંઈ કહેવાતું નથી, કાંઈ. ઈ કોઈ મારી બેનપણી નથી. તું હાસી બેનપણી તો તું છે મારી. હા, તો પછી હાલ હવે આપણે ઘેરે જઈએ. ઘરે ક્યાંય રોકાવું આપણે બેયને? ઘરે તાળું માર્યું છે. હા, તો પછી હાલ ને હવે. પણ હજી આવ્યા છીએ. ઘડીક વાત તો અહીંયા રે. એટલે હું ઘડીક વાર અહીંયા રે? આ ધૂળ ધમાહા બધું ભર્યું છે. બાપુ, તમે ક્યાં વયા ગયા છો આ દવાખાનું કહીને? હટ આવી જાઓ. તમને આ તમારી સોડી નથી યાદ આવતી? બસ હાલ હવે. બહુ તારો જીવ નથી તાર નાનો કરો. આમ તો જો રડવાનું બંધ કર હો ને. હાલ હવે, હાલ આપણે હાલ સટ હાલ હવે. મુખી બાપા, મુખી બાપા, મુખી બાપા. જય માતાજી. જય માતાજી બેન. આ તમે કામ અચાનક ભૂલા પડ્યા અને આ ફાફડા ફાફડા કેમ થઈ ગયા? શું થયું છે? મને સમજ નથી પડતી કે આ બધું મારી હારે શું બની ગયું. અરે અરે, પણ તમે શાંતિ રાખો, શાંતિ રાખો. માંડીને વાત કરો, શું થયું છે? અરે બેહો, તમે શાંતિ રાખો. શું થયું છે આમ ખોલીને વાત કરો. જો મેપા બાપાને ઓળખો છો ને તમે? અરે હા, એને તો આખું ગામ ઓળખે છે. ઈ મારી હારે દગો કરી ગયા છે. તમારે અરે દગો કરી ગયા છે? પણ અરે બેન જો તમે આમ ગોળ ગોળ વાત. મેં આવો માણસ નહોતો ધાર્યો. અરે મેં તો માણસનું કામ કર્યું પણ એને મારી હારે દગો કર્યો. મુખી બાપા, આવા માણસ આપણા ગામમાં રહે છે ને તમને ખબર નથી. અરે પણ બેન, આ અત્યાર સુધી કોઈ દી એની કોઈ ફરિયાદ નથી આવી. બધું ક્યું કરે? તમે મને ન્યાય અપાવો. મુખી બાપા, હું ચારે બાજુથી ફિટ થઈ ગઈ છું. અરે જુઓ બેન, હું અહીંયા એ હાટું જ બેઠો છું. આ આખું ગામ છે ને એ મારું ગામ છે. આ ગામના આખો મારો પરિવાર છે. કોઈને તકલીફ હોય ને તો મને તકલીફ હોય. માંડીને વાત કરો તો ખબર પડે શું થયું છે બેન. જો મુખી બાપા, હા ઘણા સમય પહેલાની વાત છે. મેપા બાપાને કંઈક કામ હતું ને એટલે એ મારા ઘરે આવ્યા. મારા ઘરે આવીને મારી પાસે ગરગરવા માંડ્યા કે મારી એક દીકરી છે અને મારે થોડું ઘણું કામ છે ને તો મારે શહેરમાં જવું છે. તો મારે લગભગ 20-22 દી જેવું થાય. એટલે જુવાન દીકરીને મારે એકલી ઘરમાં નથી રાખવી. હા તો પણ એમાં શું વાંધો? બહાર ગામ ગયા તો તમારે ઘરે મૂકી ગયા. એમાં પણ તમને તકલીફ હોય તો મને કહેવાય, હું મારા ઘરે રાખત ને. એવું નથી મુખી બાપા. પાડોશી ધર્મ નિભાવવો એ તો આપણો ધર્મ છે. એટલે મેં એ દીકરીને છેલ્લા 30 દિવસથી એટલે કે 1 મહિનાથી મારા ઘરે આવીશ છે. પણ અરે બેન, તમે આ વાત આમ ગોળ ગોળ કરો ને મને કાંઈ સમજ નથી પડતી. તમે છે ને જે હોય ને એ ચોખ્ખું કયો ને. તો તમે સાંભળો છો ક્યાં? પછી થયું એમ કે હું ધોજાડા કરતી હતી ને એટલે મને થયું કે ઓલી સોડીના કપડાં પડ્યા છે ને એ કબાટ કાઢીને સાફ કરી નાખ.
તો કબાટમાંથી આ ચિઠ્ઠી મળી. ચિઠ્ઠીમાં લખ્યું છે કે હું તારો મેકો દાદો, હવે હું તને લેવા ક્યારેય નહીં આવું. હા, તારા લગ્ન કરાવવા પડે ને એ મને ભારે પડે એટલે હું તને રાધાબેનના ઘરે મૂકીને જાઉં છું. હવે મને ગોતવાની કોશિશ નહીં કરતી અને હું તારા લગ્ન નથી કરાવવાનું. બે હાથે ત્રીજું માથું હું તો તારાથી કંટાળી ગયો હતો, પણ હું આમ તને ક્યાંક બુકત ને તો ન થવાની થઈ જત એટલે મેં પાડોશીના ઘરે તને મૂકી દીધી. હવે આમાં મારો હું વાત? મૂકી બાપા, હું તો હારું કરવા ગઈને ઉલમાંથી ચૂલમાં પડી. હવે મારે હું કરવું મને કાંઈ સમજ પડતી અરે નથી. અરે બેન, તમે થોડી ધીરજ ધરો, શાંતિ રાખો. હા હા, મેપા દાદા, હા આવો માણા. અરે અરે તમે એની ક્યાં વાત કરો છો? મૂકી બાપા, એની સોડી છે ને એ પૈણાવાને લાયક થઈ ગઈ છે. અને હું બધું કેવી રીતે હું તમારા પગમાં પડું છું? તમે ગમે એમ કરો, અરે મને આમાંથી બહાર તમે શાંતિ રાખો. તમે જો આ મારા પગમાં પડવાની તમારે જરૂર નથી. આને હું ગુજું, આ કેવો બાપ કહેવાય, પોતાની હગી દીકરીને આમ રઝળતી મૂકીને જતો રહ્યો. અરે તકલીફ હતી તો ગામમાં વાત કરી હોત તો આપણે ક્યાં નહોતા બેઠા, પણ આમ એને લગ્ન કરાવવા હાટું અને મૂકીને જતો રહ્યો. આ બાપ એક આવી ભડવાઈ કરશે એ તો સપનામાં નહોતું વિચાર્યું. આ બાપ નથી, આ બાપના નામે કલંક છે. અને આરે બાપ નો કહેવાય અને કસાઈ કહેવાય કસાઈ. પોતાની જુવાન દીકરીને કોકના ઘરે હોપી દેવી, આ કયા ભાવની માણસ છે? હા બેન, હું સમજુ છું તમારી વાતને. આ હંધુય ખોટું કહેવાય. દુનિયામાં આવો પહેલો બાપ હશે કે એની દીકરીને આમ બીજાના ભરોસે મૂકીને જતો રહ્યો. અરે માણસને તકલીફ હોય તો આ ગામ ક્યાં કોઈ મદદ કરે એવું નથી. આપણા ગામમાં તો એક પોતાનો પ્રસંગ હોય ને એને તો ઘરનો પ્રસંગ જાણીને બધા ઉકેલે છે, તો એને આવું કરવાની જરૂર નહોતી. જો બેન, તમે જરાય ઉપાધિ ન કરો, હું બેઠો છું ને. હે, હું તમને પંચ બોલાવો, ગામધણી તમે પંચ બોલાવો ને આ મેપા બાપાને અંધાઈની વચ્ચે ઉગાડો. અરે ખબર મારી વાત સાંભળો બેન, પંચ બોલાવાની કાંઈ જરૂર. હું બેઠો છું ને, હું તમને વસન આપું છું કે આ વાતનો રસ્તો હું કાઢી અને એનો ગમે નથી ગોતીને લાવી. તમે ઉપાધિ નહીં કરો, તમે જાઓ અટાણે. તમે કોકો બાબરો, હું તો હલવાઈ જાય નતર આમાં. બેન, હું બેઠો છું ને, હું ગામની તકલીફોને દૂર કરવા જ બેઠો છું. તમે તમારે જાઓ. મેપા બાપા અહીંયા આવે તો મારા ઘરે મોકલજો. અરે બેન, હું બેઠો છું ને, મેં કીધું ને, તમે ચિંતા ન કરો. જય માતાજી. જય માતાજી. હા, એક બાપ આવો હોઈ શકે? આવું તો સપનામાં નહોતું છે. કેશવ, કેશવ, કેશવ ક્યાં છો? લા હા, ક્યાં ગયો? ટાણે કોઈ દી હાજર ન હોય. લા કેશવ, મુખિયાણીયા ઘરમાં છે કે નહીં કેશવ? હા ભાઈ, અહીંયા આવીને કેટલા હાથ કર્યા તને? કેટલા હાથ પડ્યા, સંભળાતા નથી? હા, તમારો હાથ સાંભળ્યો ને હું હજી આવ્યો તો. હા બોલો ને, હું થયું? જો મારી વાત સાંભળે. આપણા ગામમાં એક ઉપાધિ આવી છે. ઉપાધિ? એની મોટા ભાઈ? રાધાબેન ને તું ઓળખે છે ને, એ આવ્યા હતા આ ચિઠ્ઠી લઈને. આપણા ગામના ઓલા મેપા દાદા છે ને, એ છોડી અને એના ઘરે મૂકીને ગયા. મહિનો દી બહાર ગામ જવું છે શહેરમાં એવું કહીને ગયા અને પાછા આવ્યા જ નહીં. રાધાબેન કે ઘરની સફાઈ કરતા એના ચિઠ્ઠી જડી. મેપા દાદા એવું લખ્યું છે કે મારી છોકરીના લગ્ન હું કરી શકું એમ નથી, એટલે હું હવે મારી છોડીને અહીંયા મૂકીને વિયો જાઉં છું. તમે પરણાઈ દેજો અને હું પાછો આવવાનો નથી. આવું થયું છે. રાધાબેન બિચારા અહીંયા આવીને કગરતા હતા, રોવા જેવા થઈ જાય કે જો આવું નવું રહે તો ગામમાં મારી આબરૂ જાહે, લોકોને એમ થાય કે આ જવાન છોડીને ઘરમાં રાખીને પરણાવીને અને બાપા હું પોગી શકું એમ નથી. એટલે મેં તને એ કહેવા બોલાવ્યો છે કે તું આની કંઈક ભાળ મળે ને તો એની ભાળ મેળે. અરે આ શહેરમાંથી ગમે ત્યાંથી આ મેપલાન ગોતી આવશું. આ જરા એને ભાન મારી નહીં વાત પડતું હોય. જો અત્યારે છે ને મજાક કરવાનો ટાઈમ નથી. તું છે ને ગમે એમ કરીને એને ગોય. નકર રાધાબેન છે ને એ બિચારા રોય રોય અડધા થઈ જાય. અને બીજી વાત એ કે આપણા આંગણે જે કોઈ ફરિયાદ લઈને આવ્યું છે ને એ કોઈ દી કોઈ ખાલી હાથે ગયું નથી. એટલે આપણે આ વાતનું નિવારણ જલ્દી લાવવાનું છે. હા મોટા ભાઈ, તમે જરાય ઉપાધિ ન કરો. હું જાઉં છું અને આ મેપા દાદાને ગમીને જ ગોતીને લાવું છું. બસ હા, તું જટ જા. જો મેં આપલો કેશવ, ભાઈ શું થયું? એનું હા મેપાનો કઈ પતો મળ્યો કે નહીં?
આ મેપાને તો ક્યાં ગોતવા જાવ એમ કયો? થાકી ગયો હું તો. આ મેપા દાદા ક્યાં હંતાઈ ગયા છે રામ જાણે. હા, વન વગડાથી લઈને હેર સુધી બધે જોઈ લીધું, પણ એની કાંઈ ભાળ મળી નહીં. ખબર નહીં ક્યાં ગયા છે. અરે આ આપણા માણસોએ ઘણી તપાસ કરી પણ એને કઈ ભાળ મળી નથી. આ મારો બેટો ક્યાં હંતાણો છે ને કાંઈ ખબર નથી પડતી. મોકાણ મૂકી છે આણે તો, ખબર નથી પડતી. અરે એની ભાડ ક્યાંય નહીં મળે. એ બહુ આગો નીકળી ગયો. બે. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે એ હવે ક્યારે હાથમાં નહીં આવે. ન આવે. જુઓ બેન, અમે ઘણી જગ્યાએ તપાસ કરાવી પણ એ મેપાનો ક્યાંય પતો નથી મળતો. ઓ મુખી બાપા ઈ નહીં મળે તો હંધુય મારી ઉપર આવશે. અરે એકલા હાથે હું કેવી રીતે બધું મને કઈ આમાં ખબર નથી પડતી. મારે એક દીકરી છે. અરે તમે સમજી છે બેન, પણ હવે અમે પણ મહેનત તો કરીએ છીએ ને. હવે આનાથી વિશેષ અમે શું કરીએ કે એટલે જ મેં મારા ભાઈને કામે લગાડી દીધો હતો. હવે કેટલી તપાસ કરાવી તો એનો કઈ પતો નથી મળતો. હવે આપણે બીજું તો શું કરીએ કે તો પછી હવે આ એની દીકરીનું મારે શું કરવું? કેટલા દી મારા ઘરે હાચર. અરે આ પારકી થાપણ કહેવાય નોકરી નારાયણને એને કઈ થઈ ગયું ને તો કાળી પીળી મને લાગી જાય. હા બેન, અમે સમજી છે. હવે આ વિપત આપણી માથે આવી પડી છે તો એનું કઈક નિવારણ તો આપણે બધા મળીને જ કરવાનું છે કે નહીં? અમે એ જ વિચારી રહ્યા છીએ કે એનું શું કરવું અમારે. જે કરવું પડે ને એ કરો તમે. હવે હું કંટાળી ગઈ છું. આ મને નહોતી ખબર કે હું ઊનમાંથી ચૂનમાં પડે. હું તો પાડોશી ધર્મ નિભાવવા ગઈ. મને એમ હતું કે બિચારાને જવાન છોડી છે, ગામમાં કોઈનો વિશ્વાસ આવે ન આવે, મારા ઘરે મૂકી ગયા. આ તો એક કરતા બે થઈ. હવે મારે મારી છોડીને હાચવી બેનબા કે એની છોડીને હાચવી? હવે એની છોડી પડવાના લાયક થઈ ગઈ છે. કાલ ખબર કઈક થઈ જાય તો ગામના બધા મારા ઘરે આવશે. શાંતિ રાખો, શાંતિ રાખો. આ વાત છે ને જ્યારે ભાઈ તમારે જે છોકરી મૂકી જાય ત્યારે અમને જાણ કરવાની જરૂર હતી તો કઈક રસ્તો એનો નીકળે. મુક્તિ બાપા તમે સમજતા કાં નથી? આ તમારા બાજુમાં ગોઠણ કાકા રહેશે. એની છોડીને 2 દિવસ તમારા ઘરે મૂકી જાય, તમે ના પાડો? હવે જ ના જ પાડીએ ને. હવેની વાત નથી કરતી ગોગા. હું એમ કહું છું પહેલા મૂકવા આવ્યો તમે ના પાડો કે હા પાડો? પહેલા તમે તો બંધ થાવ ને. તમે હા પાડો કે ના પાડો? હાથ પાડીને. તો મેં ઈ જ કર્યું, હા પાડી. અને જો આ મેકા બાબાએ મને ધંધા લગાડી. ઈ છે દેવા. આ નાના હતા ને ત્યારની અમે મેપા એટલે મેપા દાદાને ઓળખી સારી રીતે. અરે તમે નાના હતા કે ઈ? અરે અમે નાના હતા તે અમારી વાહે દોડતા અને ત્યારે અમને દોડાઈ પછી પણ શાંતિ રાખને બાબા, તું શાંતિ રાખને. ક્યાં વાત છે તમે તમારું લઈને બેઠા છો? હે હા, મેપા દાદા પહેલેથી એવા છે. અમે નાના હતા ને તેને ખીજવતા અને ખીજવી એ મેપા મેપા કરતા ની વાહે દોડતા. આ વાહે દોડી પછી પાણા લઈને અમને મારતા અને અમે બધા હંતાઈ જતા. પછી અમે એને ગોતવા નીકળતા. કવામાં હંતાઈ જતા. હવે ન્યા ઈ મળે કોઈ દી? હવે વિચાર કરો. હવે તો એની છોડીને તમારા ઘરે મૂકી ગયા છે. હવે ઈ કોઈ દી હાથ જ નહીં આવે અને પાછી ચિઠ્ઠી લખતા ગયા. બસ બસ, થોડી શાંતિ રાખ, શાંતિ રાખ. હું આયા છે ને મારી ચિંતા ઓછી કરવા આવી છું મુકી બાપા. અને આ તમારો ભાઈ બેન તમે શાંતિ રાખો. હું એને કહું છું તું કઈ બોલતો નહીં. ઓ બેન, આપણે છે ને આનો કઈક રસ્તો કરીએ. તમે ખોટી ઉપાધિ ન કરો. પોલીસ ફરિયાદ કરી દો ને ભાઈ. હાસું કહું છું. આ એનથી છે ને જલ્દી મેપા પા હામાં આવી જાય. સાચી વાત છે. તમારી વાત હાવ સાચી છે. હું તમારી વાત સાચી છે. આપણી પાસે સબૂત છે મુકી બાપા. ચિઠ્ઠી હા, થોડી વાત સાંભળો, થોડી સબૂત નથી. મારી વાત સાંભળો તમે. આપણે પોલીસ ફરિયાદ કરશું ને તો આપણા ગામની બદનામી થાય. આજ સુધી આપણા ગામમાંથી કોઈ પોલીસ ફરિયાદ કરવા ગયું છે? હે તું કે? તો આપણે તો પોલીસ ફરિયાદ કરી તો એમ જ ગામનો મુખ્ય હાવ નમાલો હશે ને પોલીસ ફરિયાદ કરવી પડી. આની ભાળ છે ને આપણે જ મેળવવી પડે ભાઈ. એટલે તને કામ આપ્યું છું. હા તો હજી હું ગોતી જ રહ્યો છું ને. એમ હિંમત હાર્યો નથી પણ હજી મળતા વાર લાગશે. આ તાત્કાલિક મળે એમ લાગતું નથી. ઓ જાજી વાતના ગાડા કરે. હવે હું કંટાળી ગઈ છું મુકી બાપા. એની છોડીનું તમારે જે કરવું હોય એ કરો. હવે મારાથી કઈ ભરણ પોષણ થાય એમ નથી. ને આ બીજી વાત કે હું રૂપિયા માંગવા આવી નથી. મારે રૂપિયા નામે જોતા નથી. હવે હમણાં તમે એમ કહો, તમે ને મોટા માણા કે લ્યો આ લેતા જાવ 10,000 રૂપિયા તમે હાચું જોઈએ. મારે કોકની ફલોજણ હાચવાની થાતી નથી. મારે મોટી થઈ ગઈ છે, પરિણામવાની છે એને. મારી છોડીને કોણ લઈ જાય? મારે એને એમ થોડું કહેવાય કે પાડોલી અમને કઈ ગયા તા આવી રીતના મૂકી વયા ગયા છે અને એના બાપનો કઈ પતો નથી અને મારા મૂકીનો બસ બસ બસ, ઢીલા પડો, ઢીલા, થોડા ધીમા. શાંત પડી જાવ. બેટો કઈ સમજાતું નથી કે આ વાતનો રસ્તો ક્યાંથી કાઢવો. તારી પાસે કોઈ રસ્તો છે? હે તારી પાસે કોઈ રસ્તો છે? મારો તો છે ને મગજ કામ કરતો મારી નથી. પાસે એક વસ્તુ છે. બોલો ને. તમારા તો આટલા બધા ઘર છે ગામમાં. એક ઘરી છોડીને ભાડે આપી દો ને રે ન્યા. તમારે હાટે ભાડું નહીં લેવાનું. એવી વાત કરો છો આ જવાન છોકરીને મગજમાં. આવ્યું. હા જુઓ, હા મેપા દાદાનો છે ને
આપણે હંધી જગ્યાએ આમ ફોટા લગાડ દઈ. આ 2-3 ગામમાં લગાડશું ને અને નીચે લખશું લાખ રૂપિયા ઇનામ. મેપા દાદા આમ જો ગમે ત્યાં ભોહમાં હશે ને ત્યાંથી બહાર આવશે લાખ લેવા હાટ. હા શું કહું, ઈ રૂપિયાના ન કરે તે એમે તે જો રૂપિયા હાટું કર્યું છે ને તો આપણે ઇનામ ગોઠવશું ને એના નામનું તો આવશે જ. એમ નક્કી કરી લીધું કે રૂપિયા હાટું કર્યું છે આ બધું. તને ખબર છે, તને મળ્યો તો તને ખબર હોય. મારી વાત સાંભળો. ચિઠ્ઠીમાં જો ને લખ્યું લગ્ન નહીં કરાવવું એમ તો લખીને ગયા છે. હવે ઈ એક નંબરના શીકણા માણસ છે. સાચી વાત છે કેશવભાઈ. ઈ કરાય. લાખ નહીં, હું તો કહું 5 લાખ લખો ને તમારે ક્યાં દેવા? આપણે ક્યાં દેવા? મુખી, મારી વાત સાંભળો હવે. મારી પાસે આ વાતનું નિવારણ છે, પણ તમારે બધાએ આ પાડવી પડે. હા, હા અરે કે નિવારણ કે તો ખબર પડે. હા પાડવી કે ના. હા પાડી દો ને પણ. હા હાલો હા બસ. મારા તરફથી હાથ છે ભાઈ, જે હોય ઈ હા, નિવારણ બોલો. આપવું જોઈએ આમ. હવે બોલો. ઈ સોડી આમે હવે નોંધારી થઈ ગઈ છે. સોડી દેખાવડી છે, સંસ્કારી છે, અને આપણા ગામમાં નાની મોટી થઈ છે. હા, ઓ ડાય તો બહુ છે. મારા ઘરે આટલા દીકરી રેસ્પી કામ બધુંય કરે, પણ તોય આપણે તો નો રાખીએ કે ભાઈ કાલ અમારે દુનિયા હું કે મારે એક છોકરી. હા, તો અમે આપણા ભાઈનું કરવાનું છે. સોડી ગોતી જ છી. ક્યાંય હારી સોડી આપણા ધ્યાનમાં બેતી નથી, અને આ સોડીને આશરો મળી જાય, ભાઈ હાટું સોડી મળી જાય, આ બેના લગ્ન કરાવી નાખી તો એટલે ઈ છોડીને લગ્ન કેશવારે કરાવવાનું કહેતો હતો. તેમાં જોડી તો જામશે, જોડી જામશે એક નંબર. વાહ બેનબા વાહ, હું ઉપાય લાવ્યા છો તમે. મૂકી સાંભળો, જો મારી પાસે ચાંદીના છે ને પાયલ છે, ઝાંઝરા. ઓલા મૂકી હોય ખમખમ અવાજ આવે, ઝાંઝરી ઝાંઝરી મારી પાસે ઝાંઝરી પડી છે ને, હું ઝાંઝરી આપી દઈ એને. મારે કન્યા મેપન હારો નથી બનાવો. આ બધા આખું ગામ વાત કરશે શું મેપાનો જમાય. પણ હજી તું બની નથી ગયો. શાંતિ રાખ, મને વિચારવા તો દે ભાઈ. મારામાં હારો ઉપાય આપ્યો છે કેશવભાઈ. આ તમારે ઠીક છે, તમારે ના પાડી છટકી જાવ, હું કોને ના પાડવા જાય? અરે આ ખોટું કરો છો કેશવભાઈ. મેં પાડે ક્યાં તમારા ઘરમાં લઈ આવો, તેની છોડીને લઈ આવી છે તો ના ઉપર પાડો છો. હા શાંતિ રાખો, કોઈ શાંતિ રાખ. જો મારી વાત સાંભળ. ઝાંઝરી નહીં. મારી વાત સાંભળ. હા મેપા કાકાએ ભલે શેર કર્યું હોય, પણ એની છોડીને આપણે નાનપણથી ઓળખી છે. રૂપાળી હારી છે, સંસ્કારી હારી છે, આપણા ઘરમાં શોભે એમને શોભે છે. મારું માનવું એવું છે ને કે એ છોડી આ ઘરમાં આવશે ને તો આપણું ઘર ભૂરું લાગશે. અને આ શું કહું ને તો તને સુખી રાખીશું, કારણ કે એને નાનપણથી આપણે ઓળખીએ છીએ. તમે હારે રમીને મોટા જે હોય ઈ. આખા ગામમાં હું તો કહી દઉં છું કેશવનું નક્કી. એલા પણ રાધાબેન. અરે વાત તો હા ભારે ઉતાવળા. આમને તો એના ઘરમાંથી છે ને ઈ નડતી હતી, કાઢવી હતી, તમે નાખતી હતી આયા. ના 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 પણ મારા ઘરે હું કામ પણ? પણ તમે ના હું કામ પાડો છો? છોડીમાં કઈ વાંધો નથી ભાઈ, તને વાંધો શું છે? હે જો હવે આમે તારે લગ્નની ઉંમર થઈ ગઈ, તમે કીધું ના ગોતતા થા. આ ક્યાંયથી આપણને ઠેકાણું સારું મળતું નહોતું, અને આ છોડી જાણીતી છે ને આપણે સારી રીતે ઓળખી છે, વ્યવસ્થિત છે, તો તને વાંધો શું છે? તારે હું કહું ને એટલું કરવાનું છે. તારા લગ્ન ઈ છોકરી હારે કરવાના છે, ઈ વાત પાકી છે. એટલે તું વરાજો થવા માટે તૈયાર થઈ જા. હા, બાકીની તૈયારી હું કરી લઉં. બધું તું ગોઠવી નાખ. કેશવભાઈ, અમારે સામું જો, સોડી બહુ હારી છે. મેપાને મૂકો ને તડકે. હા હા પાડો. હાય મારા દેરના લગ્ન, તૈયારી કરો, તૈયારી. કાકી તમે મુખીન ઘરે ગયા તા તો શું થયું? મારા બાપુની કઈ ખબર પડી કે નહીં? કાંઈ ખબર નથી પડી. આ મુખીનો ભાઈ છે ને, એને હંધી જગ્યાએ ભાડ મેળવવાની કોશિશ કરી, પણ તાર બાપા ક્યાંય છે જ નહીં. એને તો શહેરમાં એના દોસ્તારું છે ને, એને હોતો ને પૂછાવડાયું, પણ એ કે હા ખબર નહીં મેપા દાદા ક્યાં છુપાઈ ગયા છે. મને તો કાકી ચિંતા થાય છે. અમારા બાપુને કઈ થયું તો નહીં હોય ને? કાંઈ નથી થયું તાર બાપુને. તાર બાપુને કઈ થાય એમય નથી, કારણ કે આ તારા બાપુ છે ને, ઈ દવાખાનાનું બાનું કાઢીને જાણી જોઈને અહીંથી ભાગી ગયા છે, તને અહીંયા મૂકીને. કારણ કે એને તારા લગ્ન કરાવવાનો હતા. વાંધો મોટામાં મોટો એને ઈ જ હતો કે તારો કરિયાવર કરવો પડશે ને એના પૈસા વપરાઈ જાય. એટલે મેપા બાપા એ તને અહીંયા મોકલી દીધી અમારા આશરે. એટલે અમે ધંધે લાગી ગયા ને મેપા બાપા છૂટા થઈ ગયા. આવું મારા બાપુ કરે નહીં, પણ તમારી વાત ઉપર હું વિશ્વાસ કરું છું. ચિઠ્ઠી પડી છે મારી પાસે, તારા બાપાને લખેલી, અને ઈ તે તારા કબાટમાંથી જ મને મળી છે. એને તારા કપડાની વચ્ચે મૂકી હશે. કાલ તું અને સોનલ
વાડીએ ગયા ત્યારે હું ધુજાડા કરતી હતી તે તારા કબાટમાંથી નીકળી. હા, ચિઠ્ઠી લઈને હું મૂકીને ઘરે ગઈ હતી. જો મને નથી લાગતું કે હવે તારા બાપા પાછા આવે. પણ કાકી, મારા બાપુ પાછા નહીં આવે તો હું કરીશ? ક્યાં જાશ? અરે ઈ ચિંતા તો હું કરું છું. આ કે મેપા બાપા પાછા નહીં આવે તો હું શું કરીશ? અમારી સોનકી ઈ પૈણાવા જેવડી થઈ ગઈ છે અને તું હવે પૈણાવા જેવડી થઈ ગઈ છો. હવે આ બધા ખર્ચા મારે કેમ ઉપાડવા? એકલું બાયું માણા અને આ જણ વગરનું ઘર કેવી રીતે જવાબદારી ઉપાડું? ઈ તો એની જવાબદારીમાંથી ભાગી ગયા. ઈ કેવા આવ્યા ને ત્યારે જ મારે ના પાડી દેવાની જરૂર હતી. પણ આ પાડોશી ધર્મના રવાડે ચડવા ગઈ ને એમાં તને લમણે લખી દીધી મારા. કાકી, જો મારા બાપુ વતી હું તમારી માફી માંગુ છું. માફી માંગીને શું થાય? હે, તાર બાપા પ્રગટ તો નહીં થઈ જાય ને અહીંયા? અને તને એમ તો નહીં કેમ કે હાલ બટા હું તને લઈ જાવ એમ? મારી તો નકુચામાં આંગળી નાખી દીધી. પોદરા વચ્ચે હાઠીકું, નો આમ જવાય નો આમ જવાય. મને આવી ખબર નહોતી. પણ મને એવી નહોતી ખબર. મેં તો તને ઘરમાં જ ન દેત મારા ઘરમાં. અરે તને પછી પેલા મેં બાપાને જ ઘરમાં ન કરવા દે. મારે તારે હવે થોડીક વાત કરવી છે. શાંતિથી વિચારીને જવાબ દેજે. આખું ગામ મેપા બાપાને ગાયડું કાઢે તને ખબર છે. પણ આ મુખીન ઘરે ગઈ હતી તો એક વાત નીકળી હતી. એણે એમ કીધું છે કે તારી આગળ પાછળ હવે તો કોઈ છે નહીં, એટલે તારા લગ્ન મુખીના ભાઈ હારે કરાવી દઈ તો. જો હું કોઈ જબરદસ્તી નથી કરતી, પણ મુખીનો ભાઈ છોકરો એક નંબર. મુખીપણાનું જરાય અભિમાન નહીં. ડાયો છોકરો અને સંસ્કારી છોકરો છે. વિચારી લે પછી જવાબ દેજે તારે શું કરવું શું નહીં. અને આમ જોવા જાને તો આનો જવાબ તારે અત્યારે ને અત્યારે દઈ દેવો જોઈએ કે આ કાકી મારે ન્યા જ લગ્ન કરવા છે. કારણ કે ઈ છોકરા હારે લગ્ન કરવા તો કેટલી છોકરીઓ લાઈનમાં છે, પણ આ તો મુખીએ વતલો રસ્તો કાઢ્યો છે કે તારા બાપા નથી તો આ તારે અહીંથી ભટકવું, તો એને કરતા તારા લગ્ન કરાવી દો. મેં ઈ હોત ને કીધું છે મારી ઓલી ચાંદીની ઝાંઝરી પડી છે ને હું તને કન્યાદાનમાં દઈશ, તું ઈ દરરોજ પહેરજે. પણ કાકી, મારા બાપુને પૂછ્યા વગર હું આગળ એક પગલું ન ભરું. પણ તારા બાપુ પાસે આવવાના જ નથી તો તું કોને પૂછવા જાય? એક કામ કર, તું તારો થેલો લઈ લે અને તાર બાપુને ગોતવા જા. મળે ને તો મેપા બાપા ના લઈને આવજે. આપણે બેહીને વાત કરશું. હો, જા. હું એમ એકલી ક્યાં ગોતવા જાઉં? તારે પછી ઈ જ કહું છું. આ તને લક્ષ્મી સામેથી સાંડલો કરવા આવે તો મોઢું ધોવા હું કામ જાશો? હા ભાઈ, મારી વાત વિચારી લે. એ છોકરા વિશે ગામમાંથી ભાળ મેળવી લે, સોનકી ને પૂછી લે. પણ આ તો હવે જો તારે હા પાડવી હોય તો ઠીક છે, ના પાડવી હોય તો તારી મરજી. પણ ના પાડીશ તો પછી હવે મારે કઈક વિચારવું પડશે. અહીંયા બે મા દીકરીના રોટલા માંડ માંડ થાય છે. આ તારા રોટલાનું મારે ક્યાંથી ભેગું કરવું? તને કઈ થોડી દાડી કરાવવા હે મારે? વિચારીને જવાબ દેજે. ખબર નહીં, મારા બાપુને મારો વિચાર નહીં આવ્યો એક વાર. મુખી બાપા, આ તમારા ભાઈને કઈ વાંધો તો નથી ને? ના બેન, આ જીવનને કાંઈ વાંધો નથી. એણે આ વાતથી રાજીપો દર્શાવ્યો છે. હા હો, જો વિચારીને જે હોય કહેજો. હા, પછી કઈ ફેરફાર નહીં થાય. હું ઈ સહમત છું ને વાત હારે. પછી હવે ગમે એમ તો ઈ તમારા હારા થાય, પછી મેપલો એવું કઈ કહેવાય નહીં. અરે ના ના, પછી થોડો કે હે એને હાથ પાડી છે, ના પાડી જ નથી. અને તું કોનું પૂછ્યો એને? બે તો પહેલા પૂછ્યું તને, તો એને હા પાડી છે, પાછી ફરી વાર પૂછે તો. મુખી બાપા, તમે વચ્ચે બોલો માને. આવા નાના શેઠની તો ક્યારેક ખીલી ઉડાડવાનો અમને વખત મળતો હોય તો તમે પાછા ઘડીએ ઘડીએ વચ્ચે બોલો છો. એને ક્યારેય તારા પપ્પાને મેપલો કઈને બોલાવ્યા નથી. બાપા જ મેપલા બાપા એમ જ કીધું છે. એમ તો કહું છું. જુઓ, મને કાંઈ એમ વાંધો નથી. આ તને હંધુ આવડે તો છે ને કામકાજ બધું? બધું આવડે છે. આટલા વખતથી મારા ઘરમાં રહે છે, હંધી રસોઈ બનાવે, ખેતીનું કામ કરે, વાહિંદા કરે. મારે એને હાથ જાલીને કેવું પડે કે બસ બટા હવે રેવા દે, મારી છોડીને કંઈક કરવા દે. અરે પણ તું હવે એવું કામ પૂછ્યો ને? કામ થી છે ને એમ પૂછવું તો પડે ને ભાઈ. તમે પણ નહીં આવડતું હોય તો આ તારી ભાભી હું કામ ની હે હા, બધું જુઓ. શીખવાડી દે. છોડી. હા, તને કઈ વાંધો હોય તો અત્યારે જ કહી દેજે. નથી કઈ વાંધો. અરે એને જ મને કીધું તું જ્યારે હક પણ નથી.
નથી વાંધો, એને મને કીધું તો એટલે કહું છું તમને. હા એને તો કઈ વાંધો નથી, પણ જ્યારે આ મેપલા દાદાને ખબર પડશે ને કે મારી હારે લગ્ન થયા છે ત્યારે જોયા જેવી થવાની છે. હા થાય જ ને, કારણ કે છે ને તે ત્યાંથી ખીલી જ ઉડાડી છે મેપા દાદાની. હા પણ હવે જો ફરીવાર છે ને તુકારો કર્યો છે ને હે? અરે ઈ તુકારો કોઈ દી કર્યો જ નથી. ખીલી એટલે એમ કે દાદાનું ધ્યાન બહુ રાખ્યું છે. મારે એને બહુ ભરતું. હા આ ગામના સોરે બે હારવાર બે હતા. આ ક્યારે ઈ ઝાડવા ઉપર ચડી જતો ને મને ખબર ન રહેતી. હા પણ તું શાંતિ રાખ. આમ જો આ લગ્ન પછી છે ને શાંતિ રાખ તું. આ તમારા બાપુને કાંઈ ક્યાંય તુકારા કરે ને તો તમે આવીને મને કહી કોઈ દી દેજો. નહીં કરે, પણ ઈ કોઈ દી ક્યાં બિચારો છોકરો આખા ગામમાં તમને બેન ખબર નથી આના કારણે પણ શાંતિ રાખ ને. હવે બેના લગ્ન થવાના છે, બધી ચોખવટ કરવી પડે. તમે મૂંગા બેહો ઘડી. હા દોસ્તાર હતા એ મારા. ભાઈ શાંતિ રાખ તું. મૂંગો બે. હું એને કહું છું ને આ છે ને વળના વાંદરા જેવો હતો. આખા ગામમાં છે ને નકરી ફરિયાદો લઈને આવ્યો. કોકના કુવામાં ઈ કે ગારો નાખી આવે. અને તમારા બાપાને તો છે ને વાત જ ન પૂછો. ઈ તો નાના હતા ને ત્યારે બધું કરતા હતા. હવે તો બહુ ડાયા છે નાના છે. હવે ખાલી નાડું. એક મિનિટ હો. અરે પણ તોય થઈ જાય. પણ તું હું કામ ઉપાધિ કરશો? જો સાચી વાતમાં ગાડા ભરાય. હવે મારી વાત તો સાંભળો તમે. તમે ક્યાં બોલતા નથી? ક્યારની હું કઈ બોલી નથી. મને એમ હા બોલો બોલો. જો હવે આપણે વેવાય વેલા કહેવાય. આ મેપલા દાદા તો અત્યારે હવે એટલે તમે અને હું વેવાય વેલા થયા. હા મારી દીકરીને હું તમારા ઘરે દઉં છું, પણ મને એટલો વિશ્વાસ છે કે મારી દીકરી તમારા ઘરે દુખી નહીં થાય. એટલે હું ભાઈ બાપલિયા નથી કરતી કે હાચવજો, ખવડાવજો, તમે ધ્યાન રાખજો. પણ એટલું કહું છું એક બાપ વગરની દીકરી છે એટલે મુખી બાપા તમે બાપનો પ્રેમ તમે આપજો અને શેઠાણી બા માનો પ્રેમ તમે. અને તમારે તો તા થઈ ગયું. મને એમ કે જમાઈ છે તો તુકારો થઈ જાય ને, પણ નાના શેઠ છે એટલે તમારે તો હવે છે ને બેન ભાઈ કાકા બાપા બધાયનો પ્રેમ તમારી છોડીને આપવાનો. એ વાંધો નહીં તમ તારે. એ આમ જો જરાય મૂંઝાતી નહીં. તારે જે કઈ પણ જરૂર હોય મને કહી હા કહી દેવાનું. દે કહી દે. એ ઈ જો બેને પણ એમાં હું ને હવે તારા લગ્ન થવાના છે. હવે તો સુધર. હવે તો રમત વેડા મેલ. અને મારી વાત સાંભળ. તું છે ને શાંતિથી બેજો. કાંઈ બોલતો નહીં ઘડી. આંબલી પીપલી રમતા આવડે? હા ઈ બે ઈ માર સોનકીન બધા હારે રમતા જ તા. તમે શાંતિ રાખો. આને છે ને ટેવ જ છે પહેલેથી. તને કીધું ને મૂંગો બેહવાનું? આંધળો પાટો. એટલે એ કીધું ને મૂંગો બે. હવે કાંઈ બોલતો નકર એક ઝાપટ નાખી દે. એક મિનિટ બેટા, તારે કઈ પૂછું? આ કાંઈ બોલતી નથી અને બોલતા તો આવડે છે ને. કાકી મારે કાંઈ પૂછવું નથી. બસ ખાલી મારે એટલું જ જોઈએ છે. હું જે ઘરમાં લગ્ન કરીને જાઉં ને એ ઘરમાં મારા બાપુની ખોટ ન હોય. નહીં વર્તાય બેટા. તને બાપની ખોટ ક્યારે નહીં વર્તાય. અરે બાપની હું તને માની ખોટે નહીં વર્તાય. અને રાધાબેન હું તમને વચન આપું છું કે આ દીકરીની આંખમાં ક્યારે આંગળા નહીં આવે. બસ મૂકી બાપા, મને વિશ્વાસ છે. હવે આજથી આ મારી દીકરી તમારી થઈ. હા. હવે હું મારી દીકરીને તમને હોપું છું. જય શ્રી કૃષ્ણ. આ વખતે છે ને આ ચીકુડા બધાય પાક ઉપર છે અને હારો પાક ઓણ જોશે. હે તે દર વર્ષે થાય છે ઈ તો. શું વાત કરો છો તમે? અરે દર વખત કરતા આ વખતે હારા ફીકુ આવ્યો. તો કોઈ આમ જો કેટલા છે. તું કર નાખો. તું પાછી છે ને આ બધામાં માઈન બહુ પાછી. તે નજર લાગી જાય લે. એટલે આપણી નજર નો લાગે હવે. અને મીઠી નજર તો માની લાગે. એટલે નજર નો લાગે. એ હારું હો. આ તને છે ને બધું આ બહુ કેટલા તો તું ઉપવાસ કર્યા. મહિનામાં 30 દિવસ આવે ને એમાં તું 24 દિવસ તો અપા ઉપર ઉતરી હોય. ત્યાં જ આ બધું હારો પાક થાય છે, હારા રૂપિયા આવે છે ને હારું ઘર હાલે છે. અરે એમાં એવું કાંઈ નથી થતું. એમાં જા તું ને થારી થતી આ ભૂખી રહી રે. એટલા બધા અપા ન કરે. હવે આ તારા લગ્ન થઈ ગયા છે કે નહીં? તારા ભાગમાં તો એવું મળી ગયો. હવે તારે શું છે? કોની આટું તો અપા રહેશો? લે એવું હોય કે બધા અપ્પા કાંઈ ધણી હાટું જ રહેવાના હોય? કેટલી જાતના અપ્પા રહેવાના હોય? ભગવાનને રીઝાવા પડે, આ ઘર પરિવારને સુખ શાંતિ માગવી પડે. શું વાત કરો છો તમે હવે? આપણે બધે શાંતિ. લે આવો. નાનકા કઈ બાજુ જઈ આવ્યો? એવું નથી. જાવામાં તૈયારીમાં છું. હા કઈ બાજુ? આ મઢે જવાનું માતાજીના. અરે આ પગે લાગવા જવાના છે ને બે જણા. હા લગ્નના કેટલા દી થઈ ગયા. હા હંધાઈને હારવાર જાવું પણ મોટા ભાઈ કે કામમાંથી ઊંસા નો આવે. કાગળિયા ને ફલાણો ને ઢેકણું ને કસેરી ને આ ને તે મને આમ નામ તમે પછી કેટલાક દી ઓલું કરવાનું હતું. હારું હશે બાપા. એટલે પછી આજ મેં નક્કી કર્યું છે આજ તમે આવો કે ન આવો અમે બે માણસ જઈએ છીએ. આ સવો નવરા ના એક કામ કુવાડીમાં પડી રહેવાનું છે. જો ઈ તો પહેલા કરવું પડશે. હું તને શું કહું છું, આ તમે મઢે જાવ છો ને તો તમારો મીંડોળ ને આ જે
પેલી છે ને છેડાછેડી બાંધી લેતા જજો. હા હવે મોટા ભાઈ એમાં હું ન્યા આવે ઈ બધું તો થઈ એટલે આ એ જાય. રિવાજ છે, આપણે મઢે મૂકવું પડે પેલું હોય. તને કહું એટલું કરીને તું હા પાડી દો ને, પણ તમારે હા પાડી દેવાય, એની હારે લપ ન કરાય. સારું સારું છે, અને સારું. તું આવ્યું ને પછી આ ચીકુનો વહીવટ કરી નાખું છું. એટલે વહીવટ કરી નાખો છે એટલે અરે યાર્ડમાં મોકલવા છે માં. આ પાછી છે ને એમ નો કે હવે વહીવટ કરવાની વાત થાય એટલે આપણા મગજમાં શું આવે? હા, આપણને તો એમ કે સિકુડીને નાખી દે મૂળિયા હોતી ખેહીને કઈ. તો આપણને એવું જ થાય. ભાભી તમે નવરા હોય તો હાલો ને અમારા હારે મંદિરે. જા વળે તમે. કાંઈ વાંધો નહીં, તમ તારે આમ જો અમે બે માણસ જઈ આવશું. હા છે ને ઈ દૈત્યો નજીક જ છે હાવ. બહુ હાલવાનું નથી જાતું. આ થોડે સુધી જવાનું છે. 8-10 કિલોમીટર જાદુ કઈ હાલવાનું નથી. મારી વાત સાંભળો, તમે બે માણસ જઈ આવો, એનું અહીંયા કામ હોય. આ પાછા દાળિયા બાળિયા રોટલા કોણ ઘડશે પછી? એટલે હું કઈ તમારા દાડિયા રોટલા ઘડવા વાળી છું અહીંયા? ના, પણ બહુ જાય છે તો પછી તારે નો ઘડવા પડે અત્યારે મંડાણી તો તું તે. સાચી વાત છે. તો પછી હા, તો મુખી બાપા હું કહું તમે જાય એલા ઉભર તો. આ તું મુખી બાપા કેમ કીધું તે મને? હા. હે? કેમ નો બોલાય ગયા બધા હંધાઈ કહેતા હોય મેં કીધું લાવો ને હું કહું. તમારે બધાય કરતા હોય એવું ન કરવું. આને સમજાવીને કઈ ખબર હજી લગન છાતો છે ને હાવ નાનો ગગા જેવો જ રો. એવું તમને લાગે છે હંધી જવાબદારી મારી માથે નાખી દીધી અચાનક? મેં ધાર્યું નહોતું આવું થાય. લગન ઉતાવળે કરાવ્યા ને હવે હું આ બધું કામ ધંધો સંભાળવા મળ્યો છું. અને આ ફરફરિયા આપો છો ને એમાં હળ નથી ઉસતી તોય તે ગમે ને કોકને પૂછીને હળ ઉગાડું છું. એ હળ ભગવાન. ઉગાડું છું એની કાગળિયાની. એ જો ભાઈ, આ છે ને વ્યવહારે બધું શીખવું પડે. કાલ સવારે ગામનો વહીવટ તારે કરવાનો થાય, આ ખેતીવાડીનો વહીવટ તારે કરવાનો થાય, આ બધે તો હું પોગી ન વળું, તારે જવું પડે કે નહીં? હે? તો પછી તારે શીખવું પડે. એટલે હું તને શીખવાડું છું આ બધું ભાઈ. તો કાંઈ વાંધો નહીં, હંધી જવાબદારી છે ને વફાદારીથી નિભાવીશ. આ મારું પસંદ છે. આ ભાભી તમારા દેર ક્યારેક ક્યારેક બોલે ને મને છે ને કાંઈ સમજ ન પડે કે હું એ બોલે. ઈ છે ને ઓ બાપા, આ છે ને ફિલ્મ જોઈ જોઈને બગડ્યો. જો જો આ જ લખણ ક્યારેક ધર્મેન્દ્ર થઈ જાય, ક્યારેક અમિતાભ થઈ જાય, ક્યારેક પાછો ચલો હું ઓલો કરે હું ને દેવાનંદ થઈ જાય. નક્કી જ નથી રહેતું. ક્યારેક તો જ્યાની જ્યાની કરતો આવે. ફિલ્મ નું છે ને તને ના એકલો હતો ત્યારે હવે નહીં. અને જો મારી વાત સાંભળ, એ બધી વાત મેન. આ તમે બે જણા જાવ છો ને સંભાળીને જાજે, અને રસ્તામાં રમેત ન કરતો. અને પૈસા પૈસા છે કે હે? તાર ભાભીને કહેજે કબાટમાંથી આપે. આપો. આપો. કેટલા આપો? જોતા હોય એટલે ને પૂછવાનું હોય વહુની સામે, પછી થઈપી પૂછે દઈ એટલે દેવાની આપો. હોય ને પછી હિસાબ તમે બે ભાઈ કરી લેવો. હા તે હારું લઈ આવો. જાવ ત્યાં થપી હો. હાલો તો ભાઈ આમ જુઓ. હવે છે ને અમે જઈ આવી. આ તડકો થાય નહીં પેલા પાછા વહી આવી, નકર પછી આને તડકો લાગી જાય તો ખોટું. એટલે પણ તું સારું તો એક કામ કર, તું ગાડી લઈને જવાનો છો કે? ના ના અમારે બેને હાલીને જવાનું છે. તો આ તું તારી ભાભીને જેવો જ છો. આ તારી ભાભી નકરી માનતાઓ કર્યા કરે, અપાહર્યા કરે ને એમ. ના ના એને એવું કઈ રાખ્યું નથી, પણ આ તમને બે ઈચ્છા થઈ છે કે હાલીને જાવ. નજીક જ છે ને, અહીંયા જ છે. સાંભળો ભાભી મને બોલાવતા હોય ને એવું લાગે છે. તમે આવો હટ ફટાફટ. હા તો એક કામ કર, તું જા ભાઈ, બે માણા હારે જ જાવ. જા હા એટલે ઊભી રે, કહું છું આવું છું. આનો છે પણ એવો ને ભાઈ જીરો. આ ચીકુડા હે પાયકા હો ભાઈ, પાયકા બરો હારું છું હે, કાંઈ ઘટે નહીં આવવાનું. થોડીક આમ ઉતાવળી આવી ને. હું ઉતાવળી હાલ 1 કલાકથી તો હકારો છો. હા તડકો ય કેટલો છે. લે તને તડકો લાગે છે હે? આ સારું કહેવાય. મને તો ખબર જ નહોતી કે તને તડકો લાગતો હોય છે. આ બહાર નીકળીએ તો તડકો ન લાગવો જોઈએ નહીં? નો જ લાગવો જોઈએ. એ બધું મૂકો. હાવ માતાજીનો મઠ કેટલો આખો છે. બસ જો અહીંથી આમ સીધા જાય ને પછી આમ જમણા હાથ ઉપર વળી જવાનું. ત્યાંથી જમણા હાથ ઉપરથી વળીએ ને એટલે કેડી આવે. એ કેડી હેઠે ઉતરવાનું. હેઠે ઉતરી જાય ને પછી આમ ડાબા હાથવાળો રસ્તો જાય. બસ એવું 1 કલાકથી કયો છો. આમ કેડી આવે ને આમ કેડી આવે ને. હવે આગું નહીં, આ આવી જ ગયો સમજી લે માતાજીનો મઠ. આ બે દર્શન કરી લેવું ને પછી એ આખી જિંદગી આમ જો મજાથી જીવવાની છે હો. આ મેપા દાદાના પરાક્રમ છે બધા. એટલે એટલે હું ખાલી મેપા દાદા કીધા, જો મેં કાંઈ આમ તેમ બોલ્યો નહીં, સમજી લેજે. હવે હું પૂરેપૂરું માન આપું છું. આ મારા આહારા કહેવાય, પણ આમને ગોતવા તો જો હે ને. હવે મારે એને મળીને કેવું જો હે કે હું તમારો જમાઈ બની ગયો છું. હાજી વાત કે ખોટી વાત? હા સાચી વાત. પણ તારા બાપાએ કરી ભારે હો પણ ખરેખર. હા મને ખબર છે કે તને આ વાત મારી યાદ ન કરાવી જોઈએ, કારણ કે આ વાત યાદ કરાવું ને તું દુખી થઈ જશે. આ ભૂલ થઈ ગઈ મારી. હાલો હવે ત્યારે હશે જવા દે ને વળી. કાંઈ નહીં.
હાલો હવે ધીમે ધીમે હાલતા થાય ત્યારે પહોંચશું. ઈ વાતે હાસી. આ ધીમે ધીમે તારા ડગલા પડ્યા આમ ડગડ ડગડ ત્યારે આપણે માન પોગી રહેવું. આ તો ફાસ હાલો. ના ના ક્યારના હકારો છો તો તે એમાં શું થઈ ગયું ન્યા? આ ભગવાને પગ આપ્યા છે હાલવા માટે, આનો ઉપયોગ કરવો જોઈએ. ઉપયોગ જ કરીએ. પાણી પીવું છે મારે. પાણી ને આયા એ કઈ આલે આલે શું જોઈ ગયા? હા મે કોક ની ઓડી જોઈ રે. આ ન્યા છે પાણી. હાલ પાણી પાવ તને. ભાઈ ખંડેર જેવી ઓવડી લાગે છે. એમાં ક્યાંથી પાણી હોય? આ ખંડેર જેવી છે ને લાગે છે. પાણી તો હંધન પીવા જોવે કે નહીં? આમ આટલું તો હશે કે નહીં? પાણી પીને પછી આમ વેતી થાય છે. દોડ મૂકજે દોડ. હાલ. બહુ માતાજી નો ઠાકો છો. અરે આવી ગયો. અહીંયા કોણ હશે? અરે ઊભી તો રે. છે કોઈ? લા કહું છું સાંભળો છો? લા પણ કોઈ નથી કહું. બાર આવ. એલા મેપા તું? મેપો દાદા? પપ્પા તમે? હા હાજા નરવા છે હે. અને કાઈ વાંધો નહીં. હે? મને એમ કે તો કદાચ ભૂત હશે, પણ આ તો ભૂત નથી. આ તો જીવતા જાગતા મેપા દાદા. મેપા દાદા હા શું છે અંધું? હે? આ તમે શું માંડ્યું તું? આ તમને કાઈ ભાન છે કે નહીં? આ જરાક વિચાર તો કરાય કે નહીં? તમે આયા હંતા હતા. આ હું અલગ મલક વીખી આવ્યો. અરે શહેરમાં જઈ આવ્યો. આ હંધી જગ્યાએ પૂછતો તો, તમારો ફોટો બતાવતો તો કે આમને જોયા કાંઈ, પણ કોઈએ પણ છે ને સરનામું જ ન દીધું. બાપુ તમે તો દવાખાનાનું બાનું કાઢીને ગયા હતા ને? દવાખાનાનું બાનું કાઢી અહીંયા રહેતા હતા? હા, તમારી સોડી તમને એટલી ભારે પડતી હતી? આપો જવાબ. આપો જવાબ. બેટા મને માફ બેટા. કરી દે. હવે પછી મને બેટા નો કહેતા. તમે ભલે મારા બાપ રહ્યા, પણ મને હવે નફરત આવી ગઈ છે તમારા પર. હા વાસી વાત છે. આ છોડીને એક બીજાના ઘરે મેલીને વહી જતા જરાય શરમ ન આવી? આ બાપનું આ ફરજ હોય છે? હે? આ હાટું તમે આને મોટી કરી હતી? જરાક તો વિચાર કરાય કે નહીં? આ પાછા ચિઠ્ઠી લખતા ગયા. હું લખ્યું તું એમાં? આ લગ્ન નહીં કરાવી શકો. જરાક તો વિચાર કરો મેપા દાદા. આ ગામના મુખી મારો ભાઈ છે. હે? અમારી પાસે આવ્યા હોત ને ઘડીક મદદ માંગી હોત ને તમે ના ન પાડત. અને તમને ખબર ન હોય તો કહી દઉં, આ હું તમારો જમાઈ બન્યો છું. હા છે ને, આ સોડીનો વિચાર કરીને આ રાધાબેને મારા ઘરે અવારનવાર આવતા હતા. અને મારા ભાઈએ વિચાર કર્યો કે હવે આ સોડીને ક્યાં મૂકવા જાવી, એટલે પછી અંધું નક્કી થયું ને મારા લગ્ન કરાવી દીધા. પણ તમને તો શું વાંધો હોય? હે? તમે તો અહીંયા ટેસડા કરો છો, ખાઈ પીને જલસા. આ ભલે ને સોડીનું જે થવું હોય થાય. આ તો સારું કર્યું તારા લગ્ન મારી હારે થઈ ગયા. આ કદાચ તું મરી ગયો હોત ને તોય તારા બાપાને ફરક ન પડત. હા એવા છે તારા બાપા. હાશી વાત છે તમારી. એટલે તો મને આમ એકલી કોકના આશરે રઝળતી મૂકીને વયા ગયા. મેપા દાદા આ તમને જરા એક વિચાર આવ્યો હોત તો? આ જયારે આને જન્મ લીધો આ ત્યારે દૂધ પીતી કરી દેવી હતી ને, માર નાખવી હતી ને, એટલે વાત જ પૂરી થઈ જાત. આવડી મોટી કરીને હાંચવીને અને પછી ભાગવું, એના કરતા પહેલા જ તમે કામ પતાવી દીધું હોત તો તમારા આ દિવસ જોવાનો વારો ન આવત. આ સોડી બસારી રોવે. આ અમે બંને વાત કરતા હોય ને, તમારી નામ પડે ને ખાલી તોય રોતી હોય છે. તમને યાદ કરી કરીને રોવે. વિચાર તો કરો કે તમારી વગર રહી નહોતી શકતી, એને તમે મેલીને વહી ગયા હતા. જાવા દ્યો ને. એમને કહેવાથી કાંઈ ફાયદો નથી. અને આજ પછી હવે હું તમારી દીકરી નથી અને તમે મારા બાપને ભૂલી જાજો હવે કે હા? તમારી કોઈ દીકરી હતી. સાચી વાત છે. આ હંધાય સંબંધ પૂરા. આ ગામમાં પગ ન મેલતા. અને મારા ભાઈને હું જાણ કરીશ કે મેપા દાદા મળ્યા હતા અને કઈ ઓડીમાં મળ્યા ને ઈ કહી દે, એટલે તમને ખબર પડે કે આ પંચાયતની સામે તમે આ જે પગલું ભર્યું છે ને, આ ગામમાં બીજો કોઈ આવું કરે નહીં. બાકી તમારી જેવા બાપ હંધાય આવું કરશે સોડિયું હારે તો ઈ સોડિયુંને મૂકવા ક્યાં જાવ? જરાક વિચાર કરો. હા તો અહીંયા મેળ્યા બોલો. હાલો ભાઈ, આ ઘરનું પાણી ન પીવાય. હા તરસા મરી જાઉં પણ આમના હાથનું પાણી નથી પીવું આપ. હાલો. અને હા, હવે પછી તમારું મોઢું ન દેખાડતા મને. બહુ ભારે પડતી હતી ને તમને તો પહેલા જ મારી નાખવી હતી. આમ બીજાના ભરોસે મૂકીને નહોતી આવી.
હા તો રાધા કાકી હારા કહેવાય કે મને હાચવી અને મારા લગ્ન કરાવ્યા. આ તો ખરાબ ખરાબ વિચાર આવતા હતા કે મેપા દાદા અરે કાંઈક બની ગયું હોય છે, આ કાંઈ થઈ નહીં ગયું હોય ને. પણ આમને તો કાંઈ થયું નથી, એ જલસીનો કરે છે. હં, આવા માણસોની કોણ ચિંતા કરે. મને માફ કરી દે, તમે પણ મને માફ કરી દો. માફ? અને હું કામ માફ કરું? તમે જેનો અપરાધ કર્યો છે એને કયો, એના જવાબ. માફ કર્યું હોય તો કરશે. હાલો તમે અહીંયાથી, આપણે માતાજીના મઢે જવાનું મોડું થઈ છે. હાલ ત્યારે, હું તો તૈયાર જ છું. હું નથી ઓળખતી આમને કોણ છે ઈ. હાલો.